સુરતમાં શ્રી સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં આજે વરાછા મિની બજાર પાસે શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। લંપટ સાધુઓને ભગવો, સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થાને ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો સહિતના લખાણો અને વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો વરાછા મિની બજાર પાસે એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। ઘટનાને પગલે આજે વીરપુર ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માંગે તેવી રોષ સાથે માંગણી કરવામાં આવી છે। તો બીજી તરફ આજે સુરતમાં મંદિર બંધ હોવાનું જાણવા મળ્યું હતું અને મંદિરમાં સ્વામી નહીં હોવાની વાત કરવામાં આવી હતી।